જય વિયરાય જે બોલીએ છીએ ને, દ્રવ્ય સાનિધ્ય નથી ભગવાનનું. ભગવાનનું કયું સાનિધ્ય છે? ભાવ. ઓ વિતરા, આપણે આમ રિયલમાં એવું જ વિચારવાનું કે રિયલમાં ભગવાન સામે બેઠા છે. ગઈકાલે આપણે યાદ કર્યા હતા ને કમલેશભાઈ ને સુનિલભાઈ ને, કેમ કે નતા. હવે આજે જયારે બોલવાનું હોય તો શું કહું? ઓ કમલેશભાઈ, એમ જ બોલાય ને. હવે આજે ગઈકાલની જેમ બોલાય કે કમલેશભાઈ ક્યાં ગયા? ઓ કમલેશભાઈ તમે ક્યાં ગયા એમ પૂછાય? ક્યાં ગયા તા એમ પૂછાય. વિયરાય એ સંબોધન છે. ઓ વિતરાગ, તમે મારા હૃદયની અંદર બિરાજમાન થાવ. ટૂંકો ને ટચ અર્થ આટલો જ. બાકીનું બધું મારું વિસ્તાર અને વિવેચન સમજવાનું. અને વિતરાગની હવે ડેફિનેશન છે. જેનામાં રાગ ન હોય. વીત આપણે કહીએ ને વીતી ગયું. વીતી ગયું એટલે જતું રહ્યું. વીત એનો અર્થ જ છે જે જતું રહ્યું. શું જતું રહ્યું? જેનામાંથી રાગ જતો રહ્યો એને શું કહેવાય? આપણને કહેવાય? કેમ ના કહેવાય? હે, હમણાં રાગ દિવસ ચાલે છે કોઈના માટે? અહીંયા ભલે નથી ચાલતા, પણ ઘરે ગયા પછી કોને ખબર કેટલા રાગ દ્વેષ કરતા. તો પરમાત્માને એટલા માટે વિતરાગ કહેવાય કે એને જડ મૂળથી રાગને ઉખેડીને ફેંકી. કેટલીક વસ્તુ એવી હોય છે કે એને ઉખેડીને ફેંકી દેવાની હોય, પણ એ પાછી જ્યાં પડે ત્યાં નવેસરથી ઉગી જાય. અને કેટલીક વસ્તુ એવી હોય છે એને સળગાવીને સાફ કરવાની, જેથી ક્યાંક જાય તો પણ ઉગે. હિન્દુઓ ડેડ બોડીને શું કરે? અને મુસ્લિમો દફન અને દહન. બરાબર યાદ રાખો. એ જે કરે એને શું કહેવાય? દફન. તમે જે કરો એને શું કહેવાય? દહન. દફન અને દહન બે માંથી 12 શેમાં આવે પાછું? કે છે ને ઘણી વાર દફનાવેલા હાડકા પાછા બહાર આવી ગયા, કારણ કે દફનાવ્યા હતા. અને જેને દહન એટલે બાળી જોડીને સાફ કરી નાખ્યા હોય, પછી એ જમીનમાંથી ક્યારે બહાર નીકળે ખરા? ના. હું ને તમે શું કરીએ છીએ? સાધના તો કરીએ છીએ, પણ મારી અને તમારી સાધના દફનાવવાની સાધના છે. પરમાત્માની સાધના દફનની સાધના નથી, દહનની સાધના છે. આપણી સાધના દફનની છે. હું મારા રાગને શાંત પાડવાનો પ્રયત્ન કરું છું. કમસે કમ દેરાસર અને ઉપાશ્રયમાં તો આપણને ગુસ્સો ના આવે ને? હા કે ના આવે? એ તો સંવત્સરીય ખબર પડે. આમ બ્લેન્કેટ પાથરીને ગયા હો, બારસા સૂત્ર પત્યું નથી ને બ્લેન્કેટ ને શાલ ને ચાદર ઘરમાં જેટલું પડ્યું હોય બધું પથરાઈ જાય. કોઈ અજાણ્યો માણસ બહારથી આવે એને એમ થાય કે ધર્મશાળામાં બધી ગાદીઓ પથરાઈ જાય, સુઈ જાઓ. અને બપોરે પાછા તમે આવો ને તમારી શાલ આગળથી પાછળ ગયો. કેમ ભાઈ? અત્યારે હજી તો પ્રતિક્રમણ કરવાનું છે. શા માટે ગુસ્સો કરે છે? અરે પ્રતિક્રમણમાં કરવાનું છે ને સકળ સંઘને, એની પેલા જેટલું કરવું એટલું કરી લેવાય. હિસાબ પૂરો. આપણા દેવ ગુરુ ને ધર્મના સ્થાનકોની અંદર પણ આપણા રાગ દ્વેષ સળવળ્યા વગર નથી રહેતા. છતાં એકવાર માની લઈએ કે કમસે કમ દેવ ગુરુના સ્થાનમાં તો આપણે રાગ ન જ કરીએ. એટલા પૂરતા આપણે આપણા રાગને દહન નથી કરતા. શું કરીએ છીએ? દફના. દહન જો કરી દીધા હોત તો ઘરે ગયા પછી પણ તમને રાગ ના આવત, ન થાત, દ્વેષ ન થાત, ક્રોધ ન આવત, અભિમાન ન થાત. એ બધું થાય છે બતાવે તમે દહન કર્યું છે, દફન કર્યું છે. દફનાવવા માટે આ ભવ છે, પણ પરમાત્માને તો દફન ન હોય. શું હોય છે? દહન. વીત રાગ, જેના રાગ વીતી ગયા, મૂળમાંથી ઉડી ગયા.